જય માતાજી બધાને। આજે યુટ્યુબ ઉપર મારો પહેલો દિવસ છે અને આ મારો પહેલો વ્લોગ છે। મારું નામ છે મહારાજા અને મારા ચેનલનું નામ છે ધ મહારાજા વ્લોગ। અને આજે મારા બાપા અને અમે અમદાવાદ ઉપર જઈ રહ્યા છીએ। મારા બાપા એક ટ્રક ડ્રાઈવર છે, તમે જોઈ અમારી પાસે એક ઓઇલ ટેન્કર આવો સેમ જેવો આવો જ છે, અહીંયા ઊભો છે એવો જ ઓઇલ ટેન્કર છે। તમને દેખાડી દઉં, આનાથી થોડો મોટો છે કાં નાનો છે પણ આવો જ ઓઇલ ટેન્કર છે। અને આજે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ અને મેં હમણાં 12મું પાસ કર્યું છે અને હવે હું પણ હવે આગળ કોલેજ કરીશ, પણ કોલેજમાં જઈશ, મજા આવશે તો જઈશ, નકર બાપા ફેરો ટ્રીપમાં આવતો જ રહીશ। આ તો મારે કરવાનું જ છે, કારણ કે બીજું કાંઈ નહીં, ભણતરમાં મન આપણું ઓછું છે, ભણતરમાં આપણે કાંઈ હે નહીં એવડું। ક્યાંક હવે ગાડી ઊભી રાખે, આગળ જરાક સફર કરી જાય। મારે જવાનું વહેલું હતું 5 વાગે, પણ ઉઠા ઝાડા 6 વાગે, માઠી હતી નીંદર ચડી ગઈ હતી તો ઉઠા ઝાડા 5 વાગે, 6:30 વાગે માંડ ઉઠા। હવે અમે જાય છે અમદાવાદ, હવે ગાડી ઊભી રાખશી, ત્યાં પાછા મુલાકાત લઈ તમને મારી ગાડીએ બતાવીશ। ભાઈ હું નીકળ્યો તો વ્લોગ બનાવવા અને ફોનમાં ચાર્જિંગ 25%, હું નીકળ્યો તો વ્લોગ બનાવવા અને માઠી ગઈ બેઠી, ચાર્જિંગ ક્યાંક ખવાઈ ગયું હે અને ચાર્જિંગ હવે જડતું નથી। હવે હે ને લાગે નવો ચાર્જિંગ લેવો જોઈએ। આ એક લુખા જેવો ચાર્જિંગ પડ્યો હે, આ એ લુખડ જેવો ચાર્જિંગ પડ્યો હે 3 ફેસ વાળો, પણ આ ચાર્જિંગ તો કરતો હોય નહીં, નક્કા રોગો અહીંયા પડ્યો છે, રાખી દીધો છે, આ કાંઈ કામનો તો હે નહીં। આમાં યાર આ ભાડાના ડ્રાઈવર ના જ વાંધા, ભાડે હે ને ડ્રાઈવર રખાવાય નહીં કોઈ દી, આપણી ગાડીમાં હે ને આપણે જવાય, ડ્રાઈવર પત્તા રોકે પાછા કાંઈ કરે નહીં ને રોગા જો ફડકા આવે। હવે હાલો આગળ ભેગા થાય તો ભાઈ આયલા જાય આગળ, ધીરે ધીરે આગળ આયલા જાય અને સફર બહુ મોટો છે, તમને વધારે લોંગ નહીં કરાવું, આ તો વિડીયો શોર્ટમાં જ આવે પહેલો છે એટલે। તો ભાઈ આગળ આયલા જાય અને હવે જેમ જેમ આગળ વધશે એમ ગરમી બહુ થાય, આ ગાડીમાં ગરમી બહુ થાય અને ખટારાનું કામ ભાઈ આપણે જેટલું જોયું એટલું વહેલું નથી, જ્યાં સુધી મારો એક્સપિરિયન્સ બોલે છે। મેં ટાયરમાં 1 માઇલ તા મને ખબર પડી ગઈ મારું પૂરું જ છે, આમાં કારવાય નહીં કાંઈ ખતરા। આપણે વ્લોગ બનાવીએ, આપણે વ્લોગમાં જિંદગી બનાવી, વ્લોગમાં જિંદગી છે, બાકી સફર જેમ જેમ આગળ વધતો જાય એમ એમ હું તમને બાકી આગળની વસ્તુ કહેતો જાય। બાકી આપણે પહોંચ્યા છે શેખ પાટ પહોંચી ગયા છે ભાઈબંધ। હાલો હવે આગળ મળ્યા ત્યાં ગાડી સ્ટોપ કરીએ। ભાઈ જેમ કે મેં તમને કીધું હતું કે આપણે ક્યાંક ઊભા રહેશી ને તો હું તમને હે ને મારી એક ગાડી બતાવીશ। તો આપણે પહોંચ્યા જઈએ તાણે બાથી પહોંચ્યા જઈ તો તમે તો હે ને પહેલાં ગાડી જોઈ લ્યો। આ જે આપણો મશીન એ આપણે આજે ખવડાવે પીવડાવે છે, આ જે ને આ ગાડીનો માલિક કોણ છે? મહારાજા। હાલો હવે આગળ જાય, હોટલમાં જાય, ચા પાણી પી, હાલો પછી વાત કરું। તો ભાઈ હવે આપણે પાછા આવી ગયા, અહીં ત્યાં સુધી બેઠા હતા હોટલમાં, ચા પાણી કર્યો, નાસ્તો કર્યો, ગાંઠિયા બાઠિયા દાયપા, બિસ્કીટ દાયપા, હવે પાછા જાય। હાલો તો ગાડી ખોલી જોઈ, ગાડીમાં એ લોક અને બાપા છે હજી હોટલે। હાલો બાપા ના આવે ત્યાં સુધી ભાંધીના બસ સ્ટોપે બેઠા, પછી તમને હાલો કરું યાદ। ભાઈ ગાડી હાલતી પડી ગઈ છે ને વરી બાજે આપણો સફર શરૂ થાય છે। હવે જો હવે આપણો પાછો સફર શરૂ થાય છે। આ રહ્યો આપણે રોડ પકડી લીધો છે, હા જોઈ લ્યો, તમે જોઈ લ્યો, દેખાણો તમને આ નજારો, બસ જાય નથી, ઠાઠો જાય, ઠાઠો ક્યાં જાય એ તો હવે રામ જાણે। તો ભાઈ આપણે કાઢી લીધો છે આપણો અસ્ત્ર, ને અસ્ત્ર શું કરવા માટે? હા જો આ ટાયર દેખાય, ટાયર આવડો, હા હવા ચેક કરવા માટે, હવા ચેક થાય ને આ જે આગળ છે ને આગળ ચૂરો છે, ચૂરો ગાડી દેવાનો તો બુદ્ધિનો થાય ને, તો ના આવે તમે મારવા જ છે। હજુ આ હે ને અહીંયાથી કાંકરા કાઢવા માટે જે ટાયરની વચ્ચે ફસાઈ ગયા હોય, બાકી તો ટાયર ફીટ જ છે આપણો। હાલો આગળ જ્યાં આ રોડ છે, અમે જ્યાં જઈ સાયલા વટી ગયા જઈ અને હવે તડકોય બોરો થઈ ગયો છે
12 વાગે છે. હવે ગાડી ક્યાંક બપોરા કરવા હાટું ઊભી રાખવી છે, પણ આ રોડ તો ખતમ નથી થતો. જાતો જાય વધતો જાય એમ ફોરી સુઈ કરીને જાતી હોય ને એમ જાતો જાય. બાકી જો આ બેઠો છે અહીંયા, ઓલો પંખો છે એ હવા દેતો હે નહીં. ને આ જુઓ અહીંયા બાપા ગાડી લાવી છે. બાપા પાવો તમારો પાવો વાગી ગયો છે. હાલો હવે ગાડી ક્યાંક ઊભી રાખું પછી મળું. જય માતાજી. તો ભાઈ આપણે પહોંચી ગયા છે હોટેલ જય ગોપાલે. હજી અમદાવાદ અહીંયાથી 63-64 કિલોમીટર જેટલું દૂર છે. પછી હવે તો બપોરનો ટાણા થઈ ગયો છે. 1:15 વાગ્યો. સવામાં એટલે તમને તો યાર ખબર નહીં પડતી હોય. 1:15 એટલે કેટલા થાય? 1:15 થઈ. 1:15 થઈ. અમે પહોંચી ગયા છીએ હોટલ જય ગોપાલ. જય ગોપાલ જો આ રહી હોટલ જય ગોપાલ. હા હલો જમતા આવી. દરવાજો બંધ કરતો ગાડીનો. હા હાલો જમતા આવી બરાબર. પછી જમીને પછી મુલાકાત લઈ. જય માતાજી. હવે આપણે ખાઈ લીધું છે. બપોરા કરી લીધા છે. અને હવે અમારે બસ જો 1 કલાક પછી હમણાં પહોંચી જાય અમદાવાદ પહોંચી જાય ને પછી જાય ગાડી ખાલી થાય ને. ગાડી કેમ ખાલી થાય ને એ હું તમને દેખાડીશ. આજે કોઈની જોઈ નહીં હોય ને તમે સાચા ને મસ્તી નથી. પાવો માર તમે. હાલો હવે પછી ભેગા થાય. હો જય માતાજી. ભાઈ હવે આપણે અમદાવાદ પહોંચી ગયા જઈ અને હવે ગાડી ખાલી કરવાનો પ્રોસેસ થાય. ગાડી ખાલી જ કરો છો? હે ગાડી ખાલી જ કરો છો? હા તો ભાઈ હવે ગાડી ખાલી જ થાય છે. તમે જોઈ શકો, હું તમને દેખાણું છું. આવી રીતે ગાડી ખાલી થાય. કાંઈ વાંધો નથી ને? હે કાંઈ વાંધો નથી ને? બનાવું જાઉં? હા તો વાંધો નહીં, પૂછી લઉં. ભાઈ હવે ગાડી ખાલી થશે. ગાડી ખાલી થવામાં થોડીક વાર લાગશે તો થોડોક વિડીયો હું કાપી નાખું તો શું જાય આપણું? કાંઈ ના જાય. અટાણ સુધી તમે જેની રાહ જોતા હતા એ ચાલુ થઈ ગયું છે. તો અહીંયાથી જો અહીંયાથી આ નળી ભરાવેલી છે. ઓલા બીજું છે ને બીજું ખાનું, એમાંથી આવી રીતે એમાં નળી ભરાવેલી છે અને આમાંથી પેટ્રોલ જાય છે. આની અંદર જાય છે અને આ ટાંકામાં જાય છે. આ મોટો બધો ટાંકો છે ને એમાં. પછી આ ટાંકી એક સેક્ટર હોય. આ પહેલું ખાનું, આ બીજું ખાનું, ઓલું ત્રીજું ખાનું, ચોથું ખાનું ને પાંચમું ખાનું. 5 ખાના છે આમાં. અને એમાંથી આ જો 5 છે નળી. એક નળી છે અને એ 5માં વારા લેવાની છે. એ એક નળી સમજાઈ ગયું તમને? તો આવી રીતે હોય કામકાજ. ને પછી બધી પેટ્રોલની ટાંકી આખી ખાલી થાય. અને ખાલી થતા છે ને ખાલી 2 કલાક લાગે. હું તમને કહી દઉં છું. જો ભાઈ હવે ગાડી ખાલી થવા તો બહુ વાર લાગશે. તો જો તમને મારા વિડીયો જોવાની મજા આવી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો. શેર ને લાઈક ના કરો તો હાલશે, આપને એવી કાંઈ જરૂર નથી. ખાલી સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી નાખજો, જેનાથી હું તમને બીજા વિડીયો દેખાડી શકું. અને જો તમને મજા આવી હોય તો આપણે ટ્રાવેલિંગના જ વિડીયો નાખવાના છે. આવી જ રીતે હવે આપણે આ જ કામ ધંધો કરવાનો જ છે, બીજું કાંઈ નથી કરવાનું. હાલો તો બધાને જય માતાજી.